નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2026-27નું બજેટ સત્ર રજૂ કર્યું હતું. માનનીય અધ્યક્ષ શ્રી, ગરીબ અને મધ્યમ વર્ગના દંપતીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે IVF સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેન્ટરના વિસ્તૃતીકરણ ઉપરાંત સુરત, ભાવનગર અને જામનગર ખાતે આ પ્રકારની સુવિધા શરૂ કરવાનું આયોજન છે. માનનીય અધ્યક્ષશ્રી, બાંધકામ શ્રમયોગીઓ અને પૌષ્ટિક આહાર મળે એ માટે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં વધારો કરતા નવા 121 કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે, જેમાં દરેક શ્રમયોગીઓને બાંધકામના સ્થળે આરોગ્યની પ્રાથમિક સેવા આપતા કુલ 154 ધન્વંતરી રથની સંખ્યામાં વધારો કરતા વધુ 50 આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે, જે માટે રૂપિયા 260 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, VBG રામજી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવી રહેલ છે, જેમાં કામના દિવસો 100થી વધારીને 125 કરવામાં આવેલ છે, જેના માટે રૂપિયા 1500 કરોડનું આયોજન છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતની વસ્તીમાં 36% કરતા યુવા છે. આ યુવા શક્તિને મજબૂત કરવા તેમજ તેને આગળ વધવા સમાન અવસર મળે એ માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓને રૂપિયા 5967 કરોડની જોગવાઈ શિષ્યવૃત્તિ માટે કરું છું. ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લેવા સિવાય વાર્ષિક 2,50,000 આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. આ વર્ષે આ વિશેષ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા તેમની વાર્ષિક આવક મર્યાદા 2,50,000થી વધારીને 6 લાખ કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમ શાળાઓ, ગ્રાન્ટીન એડ છાત્રાલયો અભ્યાસ કરતા આશરે 2,77,552 વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય 2160માં 340નો વધારો કરી 2500 કરવાની જાહેરાત કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ અને કન્યા સાક્ષરતા શાળાનો અભ્યાસ કરતા 21,770 આદિજાતિ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ અપાતી નિભાવ ગ્રાન્ટ 70,000માં રૂપિયા 10,000નો વધારો કરી રૂપિયા 80,000 કરવાની જાહેરાત કરું છું. અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે એ માટે વધુ 926 PMC શાળાઓ શરૂ કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, એક કેમ્પસ અવિરત શિક્ષણ મજબૂત ભવિષ્યના ધ્યેય સાથે બાળવાટિકાથી ધોરણ 10 સુધી વિદ્યાર્થીઓના અભ્યાસમાં તૂટ ન પડે એ માટે સંકલિત શાળાઓ બનાવવાની જાહેરાત કરું છું, જેનાથી શિક્ષણમાં ગુણવત્તા અને સ્થિરતા જળવાઈ રહે તેના માટે રૂપિયા 120 કરોડની જોગવાઈ સૂચવું છું.